આજ તમારા માટે ખાસ દિવસ કહેવાય ને એટલે હું કાલો પૈકી લાગે આવી હતી એવું છે ત્રીજો ત્રીજાનું મારે કામ કે મારે બે ના થશે 3-4 નું વાત સારું ને બેન પછી આ દાબેલી છે જો આ આપણી દાબેલી 20 રૂપિયામાં દાબેલી આજ મારો બર્થડે છે અને મેન ખાસિયત છે કે મારા બર્થડે ને તું આ ખાવા આવી આપણે કોઈ ઓર્ડર દેવો હોય ને તો એટલે ખબર પડી આશા ઢોકરા આવે જાડા જાડા સીતારામ જય વચરાજ કી હે બધાની મજામાં નવરાત્રિની બધાની હાર્દિક શુભકામના માતાજી બધાની મનોકામના પૂરી કરે આજ પેલું નોરતું હે ને મારો બર્થડે હે મારો બર્થડે था ત્રીજે નોરતે હે ત્યાં તારીખો ફેરફાર થતી હોય એટલે પહેલા નોરતે બર્થડે આવ્યો કે આજ અમે હે ને જઈએ બોખી રે મારા પપ્પાને ઘેર હતી આવીને પૈગી લાગી આવીએ પછી હું કાવતરી જઈ ગાત્રાળમાં ગાયત્રીમાં પૂરેપૂરે હતી આવીને પૈગી લાગી આવીએ એટલે અમે અટાણમાં જઈએ બોખીરા દાડે પૈગી લાગતા જાય પછી આંગળી બોખીરે વયા જાય પછી ત્યાં બેસ્યું થોડીક વાર ખાવાનું આજ હતું પણ આજ ત્યાં કંઈ નહીં કીધું નથી કામ કરીએ પાછું અમારા ગામમાં ગામ છે ને એટલે અમારા ગામમાં પાછું 5 વાગે જવાનું છે એટલે એવું જોઈએ કામ કરીએ નહીં અટાટા જો અમે હે ને રસ્તામાં હે આ છે ને કંઈ ટાઈમ તો નહોતો અને આવવાનો ટાઈમ પણ નહોતો પણ મારો બર્થડે છે ને એટલે હું ને સ્પેશિયલ દર્શન કરવા જ આવી કે દાદા પણ એટલું માને તો આજ તમારા માટે ખાસ દિવસ કહેવાય ને એટલે હું કાલો પૈકી લાગે આવી હતી એવું બીજે પગી લાગેલી પછી આગળ મારી મમ્મીને ત્યાં જાય હું હર હર મહાદેવ બધે દર્શન કરી લીજો હું કરાવવા બધાને દર્શન આ મહાદેવનું જ મંદિર છે આ બધું જોયું જો હે મારા બ્લોગમાં કેટલા આવેલી જ છે જય ગાત્રાળમાં જો આ કેવું મસ્તીનું મંદિર ને રૂપારું રૂપારું હણગાયરું એકદમ જો ગરબા ના આવે જય ગાત્રાળમાં જય કષ્ટભંજન હનુમાન ભગવાન ભલું કરજો જય નિર્ભયમાં જય રામદેવ પીર બાપા જો અમે છે ને બોખીરે પૂગે આવ્યા મારા બાપો તા અંદર બેઠા હે મારી મમ્મીને નથી ખબર એ કામ કરતા હોય કઈ અનિલ જય કાના હતા રાણી ફૂલ આતા જો હરેગવાના ફૂલ કેટલા બધા હે ખરે હાવ ખરેગો હાવ મેરુની પૈકી લઈ ગઈ તમારા કરતા તો એની પૈકી લાગાવે ઈ વધારે દે માતાજી સુખી કઈ તું મારાથી મોટો હે મારે લાગવું જોઈએ પૈકી થોડે માનતા બધા અંદર બેઠા હું કારુક ની કાકે ઇન્ડોર હાલો પણ આવતા ને રીમાં હે ને એ કે કોની એટલે બધે વાતું કરે ને બેઠા એ સાઈડ મેરૂન ને હજે મને માન ઠામી પડ્યા મારે માન 9 નોરતા રહીએ અખંડ દીવોય રાખે છેલ્લે નોરતે બાબડે હાલે ની જાય દહેરા ને દુ કે પછી કે છોકરીઓ દો 9 જમાડે એટલે નોરતા 9 રહીએ પહેલાં માલ દે રહેતો પણ એ માલ દેની બસુના ગાડીઓના ધંધા હોય ને એટલે મેળ ન આવે ના કબૂતરતા જો કાંઈ હોખ ને એટલે ત્યાં હાવ ઘૂમરે સડે પાછા બાંધે બીજું કઈ નહીં આમાં કુંડિયામાં પાણી ભરે ને કુંડિયામાં પાણી ઢોરે નાખે બાબા બે શબ્દ બોલજો ને જરા મારા બાપુ આ ના આવીએ ને એટલે ચાલુ થઈ જાય જરીક વાર એ મને બહુ મજા આવે વિડીયો જોવાની બોલ રામ રામ સીતારામ રામ જય વસરાજ જય માતાજી કે બધે મજામાં ના બાપા તું મને ગિફ્ટ કામ આપે તું મને ગિફ્ટ કામ આપે ગિફ્ટમાં કામ આપવાનું કઈ ફોન આપા એ ફોન તમારા પાસે છે ત્રીજાનું મારે કામ કરું મારે બે ના થશે 3-4 નું મારે કામ કરું તો કે તમારું ખાતર પાડવા કે જા હા ઈ તો પાડવું પડે લે માં તું કા એક વાત કર ગિફ્ટ માગાઈ દે આશીર્વાદ આપે તો કાપી આશીર્વાદ આપે તો એ દેખાય આશીર્વાદ તો જિંદગી આખીની ભાઈ બહુ પ્રીત છે તો એક કામ કર દે તારે કામ ઘટે મારે કઈ ઘટતું હે હું તો રૂપિયા રાખી બોલ આમાં કામ જોઈએ તારે આપણી રૂપિયાને ખિસ્સા જો આ કામ જોઈએ આમાં પલોટ જોઈએ આ તાર ભાઈ નો વેટલો જોઈએ હા ઈ લઈ જા શૂટ છે
હસતા હતા કોઈ માં વાલદેન કે હો તું મારો ભાગ તોડો આવી જા તું મારો અજય મારો વાહન તું તે તો વાં બસ સવાર પડો પીડ્યો જોઈએ કામ જોઈએ ના ના હો કઈ નથી જતું કાલે માં ભગતભાઈ વિજયભાઈ ને કે એવી કે તું હોટેલી ના આવતી હો કેક કપી દીધી કે એવું તું આવતી ને આ વાં પડે ગઈ હસતા હતા બધાય કામ ખવડાવવાનું હે કામ બનાવવાનું હે કામ ખાવું કાલ આજ કે કાલે કે આજે જ કરવાનું હોય કાલે ન હોય પણ તું તમે તો નોરતા રહ્યો નોટર હાજી નહીં જોઈએ કઈ ઓય હાજી ખાવ તો ખાવાનું ન હોય કઈ નોરતા હાજી રહ્યો એક ટંડો કરવું જોઈએ ને મારા બાપને ભૂખ નથી લાગતી ઓલા બટેટા ને સૂકી ભાજી ને કરે લેવાય થોડું તો ખાવા હાજી થાય કરીને તમારે ખાવું હોય ખાધા રાખીએ તો રોટલો આટલી નથી એટલે એ નહીં થોડીક સૂકી ભાજી કરે લેવાય ફરાર હાટું એમ એટલું કઈ ખાવાનું થોડું હોય હા થોડીક કરેલી ને તો એમ કે ખાવા થાય. હા કેરા ને સફરજન કેરા આપણે બાબડે નો જાય તાણ કરતા રહેવાના જ હોય બાબડે તો એટલે 9 નવે નોરતે પૂરા જાય થઈ જાય, નવ નોરતે મારો બાપો હે ને પેલા 9 નોરતા બાબડે જાતા હવે 5 વાગે ભાગે ને અમે ઉઠીએ તો આવી જાય ગઈ પાછા હા હાલ ને જવાનું નવડી એટલે છોકરીઓ જમાડે ને માં દહારા ને દઉં હા દહારા બજાર વીત આવે તારે જમાડી દઈએ અહીં 9 નોરતા રી આવે ને એટલે છોકરીઓ જમાડવી પડે કીએ ખબર નહીં મારી માં મણી જાય ને ખબર હે જમાડવી પડે માં માજા બનાવ્યું કબૂતર નું બેહવા હા લે આ બનાવ્યું કામ હે વાહરો માંજો લેપ લઈ જતો નથી એની વાર ઉડતું પડતું હતું. આ ફેરવે નહીં કાંઈ. ઈ તમે કીધું તું માં કે ફેરવે નાખો તેદું આવી તેદું લીલું ફૂઈને આવ્યા માં ને જ પડતું સોકડીમાં અંજવારું જો મહિના નહીં મારું પડે એવું સાલે ફેરવવું પડે એ કે એક વાર આપણે કરી દેવાનું હા એટલે એને જ કીધું તું નાનું હા પછી ઠેકાણ આવી જાય પણ તો બે લેપ કરતા હોય માં એક આ લેપ રખાય ને એક ન્યા રખાય એટલે ઈ લેપ હે ને સોકડીમાં અંજવારું પડે ને આથી નકર અહીં એક રાખે દેવાય એટલે અહીં પડે અંજવારું કામ થઈ જાય ગોહરીમાં ને કાં. હા તે એક ન્યા ને કાં બે લેપ હોય તો સારું ને એક હાટે બંધ કરી દેવાય હા પૂરો પ્રમાણે ઓય તો તા વાંધો નહીં લાઈટનું ડેકોરેશન નથી કર્યું બાપુજી હા યાર ખાજી કરવાનું છે ને? લેવા જવાનું હે હા આ મંદિર હાટું હા હાલું લઈ જાઓ હા બોખીરે જોડ્યો હે સીરી જોતા હા જરેજી લઈ આવજો એ હે ને એક જુબેલી નાસ્તાનું હે ચામુંડા નામ હે લગભગ મને ઈ જોયું જો હે નાનું જ છે એવું કંઈ મોટું નથી પણ આની ખાસિયત છે બહુ સારી ખાસિયત છે ત્યાં હે ને આ નાસ્તામાં ભેળ ને એવું 20 રૂપિયામાં જડે ને ભાઈ બધું વી મળે હા, તો ભાઈ આપણી વડાપાઉં બનાવે વડાપાઉં જોઈએ ભાઈના વડાપાઉં બહુ પ્રખ્યાત છે એવું મેં સાંભળ્યું કે આજુ હે ને ટેસ્ટ પણ કરાવવાના જ ભાઈ મારો બર્થડે છે અરે, અરે, બેન, તો કામ થઈ છે મારું. એટલે જ ન કે મારો ટેસ્ટ પણ થઈ જાય ને ભાઈને દુકાનની જે અવાય જાય મને બેન ને ખવડાવવાનો મોકો મળી જાય ને હા અને આપણી દુકાન છે ને ગામમાં હા મેરબોડી પાસે મેર બોર્ડિંગ પાસે ચામુંડા ખમણ હા ત્યાં તમે ઢોકળા કામ ભાવના દ્યો કિલો બેન 90 રૂપિયા હોલસેલ લગન પ્રસંગમાં તો ગમે એટલા બધે તો જોતો 120 રૂપિયા હે આપણો હોલસેલ ભાવ છે હા, ગામવાળા 50 કિલો વેચે આપણે 150 વેચવા પડીએ ફેરવું પડીએ હા. રૂપિયા બધા નરખા મળીએ એટલું વ્યાજબી બાકી આ કામ ભાવ છે બધી વસ્તુનો ભાઈ દાબેલી વડાપાઉં ભેળ ભરેલ પાઉં બધી વસ્તુ 20 માં મળીએ બધી વસ્તુ 20 20 એક રગડો 30 માં બાકી બધું 20 માં એક રગડો હે ને 30 માં જડે બાકી બધું 20 માં જડ્યા બધી વસ્તુ હે અને ઢોકરા તમારે કોઈ લેવા હોય ને તો આ આવજો હાવ વ્યાજબી ભાઈ હે 90 રૂપિયા તો કઈ ન કહેવાય ને કઈ નહીં વઘારેલા ચટણી સાથે ચટણી આવે ભાઈ બધું બધું તો ગામમાં આપણે 120 દઈએ તો આ હારે ને 90 માં આપણે કેટલા આવે જાય ઈ હિસાબ કરીએ તો 30-40 રૂપિયા તમારે નીકળે લગનમાં લાઈવ ઢોકળા કરવા સેન્ડવિચ ઢોકળા ઇડલી સંભાર લાઈવ ઢોકરા કરો લાઈવ ઢોકળા કરું ઇડલી સંભાર જો આપણું વડાપાઉં ફ્રાય કરીને પોરબંદરમાં કોઈ નહીં બનાવતું હા, એટલે મેં વાત સાંભળે તો હા. કાલો આજ તો ભાઈ ત્યાં જાવું બરાબર. જોઈએ ને પાછો મારો બર્થડે હતો એટલે અનિલ કે તાર નાસ્તો કરો હોય તો હાલ હાલી કે જે આવીએ મને બેન ને ખવડાવવાનો મોકો મળી ગયો ને આજે હા બર્થડે નથી જ ભાઈ બર્થડે નથી કેવું મસ્તીનું બને જો મને બને જતા હે ને મોંમાં પાણી આવે ટપ 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 એવું થાય ખાઈ લઉં ફાઈનલ હે ને વડાપાઉં ત્યાર થઈને આવે એક ગુણ મારે વિડીયો ઉતારવાનો તમારો નથી આવતો એવું મન થાય કે જટ ખાઈ લઉં તે અડધું તો ખાઈ ગયો અડધું બાકી છે. ભાઈ એકદમ મસ્તીનું હો વાત સારું ને બેન બસ ઈ ચા દાબેલી બેન જો આ આપણી દાબેલી 20 રૂપિયામાં દાબેલી 20 રૂપિયામાં દાબેલી અડધા 30 ને 35 હા ખાધી. 20 રૂપિયાની દાબેલી અમારે તો ભાઈ આજ વધારે પડતું ખાવાનું હોય. 30 ને 40 રૂપિયા ભાવ છે બધાય જગ્યાએ ને ભરેલ ભાવ 15 રૂપિયામાં જ છે હો ભરેલા 15 રૂપિયા 15 રૂપિયા ભરેલ ભાવ એટલો ભાવ મી કાઈ સસ્તો હજાર લગન નથી સાંભળ્યો તમે સાંભળો કે નહીં કમેન્ટ કરજો અનિલ તી સાંભળો હા, તો વાંધો નહીં બાકી વડાપાવનો ટેસ્ટ બહુ હોય અમારથી રહેવાતું ને હાથમાં નથી પકડાતું જો હે ને મારું મકાઈ કમ્પ્લીટ આવે તો વડાપાવ કોણ ખાય તો કામ અને
હા એકદમ ભાવે આપણે પ્રમોશન જેવું ને સારું લાગે ઈ આવજો બસ મજા આવી છે મજા આવે સારું લાગે તો આવજો અને આથી છે ને એક દાણ 20 રૂપિયામાં આવજો ન મજા આવે પૈસા ન દેતા 20 રૂપિયામાં તો જાવ 20 રૂપિયા માટે માણસ થાકી ખાઈને થૂકે ને શું કરે? ને આથી છે ને ને મેન રોડ છે આપણે મામાદેવ વાળો જુબેલી પુલ ઉપર મામાદેવ નું મંદિર એ જ મેન રોડ છે આપણે એ જ રોડ ઉપર તો ઘણા નીકળવાના હતા છે ત્યાંથી લગભગ ગામડાના માણસ પછી સિટીમાં ગમે આમ જતા હોય કંઈ પણ કામથી તો ત્યાંથી જ નીકળવાના છે તો એવું હોય તો એકવાર છે ને થોડીક વાર ખોટી થઈ જાય એકવાર ટેસ્ટ કરતા જાજો વડાપાવનો ખાસ કરીને ટેસ્ટ કરજો 20 રૂપિયા જાવ 20 રૂપિયા પાછું ગામમાં તમને મેં જોયું ને જોકે 25, 30, 35 બધા વડાપાવના એ ટાઈપના સાદા ક્લાસિક વડાપાવનો એટલો ભાવ હોય ને આ ફ્રાય કરેલા છે આપણે હા ફ્રાય કરેલા વડા ટ્રાય કરે સાંભળે જો આ રસ્તો હા મેન અને પાછું તમને એ લાગતું છે કે સસ્તું છે એટલે ખરાબી છે એવું કંઈ ન હોય ડોમિનો આવે ખાવામાં છે ને ખાવ ચોખ્ખા ને એકદમ એમાં કંઈ જોવું જ નહીં પડે તમારે આજ મારો બર્થડે છે અને મેન ખાસિયત છે કે મારા બર્થડે ને હું આ ખાવા આવી આપણી કઈ હોટલનું મહત્વ નથી કે હોટલમાં ખાઈએ ને તો 500-1000 બગડે જાય એ કરતા તા આપણે 100 થી 200 રૂપિયામાં ફૂલ પેટ ખાઈ ફૂલ પેટ 100 રૂપિયામાં ફૂલ પેટ ભરીને ખાઈ શકીએ તો મારો બર્થડે છે તો હું આવી તમે ન આવે હગો 20 રૂપિયાનું કામ આવે અટાણે 20 રૂપિયા આપણે અહીં જઈએ ને ઉઠતા જાય પડે જાય એવું તો ઘણી વાર થતું હોય અટાણે અને તારું કેવા છે ને મારી ફેવરિટ વસ્તુ મસાલા પૂરી દાબેલી બધું મસ્તીનું હતું જો આ 20 રૂપિયામાં વડાપાવ એક આ રગડો છે ને એ 30 રૂપિયામાં 30 ભાઈ, બહુ રૂપિયા મસ્ત. બાકી બધું 20 રૂપિયામાં હા. ને એકવાર ભાઈ આનું એડ્રેસ આપો ને અમે આપણે જુબેલી રોડ છે ને હા. પુલ ઉપર ત્યાં મામાદેવના મંદિરની આગળ આગળ હે ને આગળ હા, ત્યાં રોડ ઉપર હાઈવે માથે હા. ચામુંડા ખમણ હા એટલે એકવાર મુલાકાત કરજો એક દાણ મુલાકાત કરજો. ખાવ દીધ કરીને બસ, બસ. તો ખરી મારા તરફથી ખાવા આવજો મજા ન હોય પૈસા ન દેતા એમ કે. તમને કોઈ મજા ના આવે પૈસા ન દે પૈસા ન દેતા. હા પણ વડાપાવ તો ખાસ કરીને ટેસ્ટ કરવા આવજો હે ને નાસ્તો ઘરે આવ્યા ને પાછા હે ને મારા મમ્મીને ઘેર જઈએ ઓહો નાસ્તો કરવાની મજા આવી વાત પૂછો સ્પેશિયલ નાસ્તો કરવા જોતા ભાઈનો સ્વભાવ એવો હતો ને મારો ભાઈનો બેનો સ્વભાવ મળે એવો હતો નતો અને એટલે અમે નાસ્તો કર્યો ફૂલ પેટ નાસ્તો કર્યો હવે સાંજે ખાવાની કઈ જરૂર નથી કામ પણ નાસ્તો જ એટલો થયો એવું ખાવાની કામ મારે જરૂર છે ફૂલ પેટ નાસ્તો થયો નાસ્તામાં વડાપાવ પછી બીજું કામ હતું ને મસાલા પૂરી કઈ હું એડવાન્સ રહી હે મારું ભાડું બાકી રહી હે લે હોટલ નો તો બાકી રાખે હું એવું કઈ જરૂર નથી કે આજે જ હોટલમાં જાઉં હોટલમાં તો આપણે પછી જ ગયા કઈ અને એક વાત કહું થોડી તું વાત સાંભળ હોટલમાં તું જાય તો હું હોટલમાં કઈ ખા પનીર ટીકા કે કઈ પણ ખા ચીજવાળી વસ્તુ તો હું ખાતી નથી એટલે મને આજ મજા આવી એવું આ જાવ હા સસ્તું ને હારું મને ભાવે એવું જ હતું મારી ફેવરિટ વસ્તુ મને ચીજવાળું ને એવું તો કઈ ભાવતું નથી જય હત્યાઈમાં એટલે છે ને હમણાં હકીકતમાં ખાવાની એવી મજા આવી કે વાત પૂછોમાં તમે મારે જેવું જોતું હતું ને એવું જોડાગું બીજી જગ્યાએ મને ચીજવાળું હોય પિઝા ને એવું કઈ તો મને ભાવતું નથી મારી મમ્મીને ઘેર પૂગે આવ્યા ને નાસ્તો કરી લીધો ત્યાં બાપુ ઢોકળા હે 90 રૂપિયા કિલો અને આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય ને ઓર્ડર દેવો હોય ને તો એટલે ખબર આપણી આશા ઢોકળા આવે જાડા નાયલોન સ્ટીમ ઢોકળા એના પછી કાર્ટૂન લઈ લેવાય ને કાટતા હે માર પાસે તમારે કઈ પ્રસંગ હોય તો કીજો ઓર્ડર દીજો એટલે આજ અમે ત્યાં છે ને વડાપાવ દાબેલી કટકા દાબેલી મસાલા પૂરી બધું 20 રૂપિયામાં જ ખાલી એક પાવ રગડો 30 રૂપિયા 20 રૂપિયામાં તો કઈ જગ્યાએ દે મને નામ દે આપણે બધા હગામાં ચાલુ જ હોય હા બધે હગમ 30 રૂપિયા એ 30 રૂપિયા દાબેલી ના પપ્પા લેવા હોય મમ્મી હાટું દે હા 130 120 150 રૂપિયા સુધી છે હા 90 રૂપિયા ના 3 જ દાબેલી એવી મારા પપ્પા લેવા હતા બાપુ તમારે ખાવી હોય ને તો જુબેલી વાળો મેઇન રોડ કા ગામમાં રસ્તો જાય મામાદેવ મંદિર જ મામાદેવ આગળ આવેલી પેલું કયું આ નવું પુલ બન્યું એના જ બાજુમાં ચામુંડા નામ છે ચામુંડ નામ છે એટલે તું ત્યાંથી હે ને દાબેલ લેજે દાબેલી એવી મસ્તી ની હતી વેચ ખાધું હા રગડો 3 રૂપિયા બાકી બધું 20 રૂપિયા તમે જી લ્યો એને આપણે કોઈ હગાવાળાનો પસંદ હતો માલ નાખી લેવડાવાય નાથી જથ્થાબંધ કઈ માલ હોય તો ત્યાંથી જ લેવડાવાય ને નાના માણસની કમાય મોટા માણસ માટે ન કમાય હું તો હાસુ કાઈ અનિલ મોટાને આપણે કઈ લાગે ન ખબર મોટાથી હું પહેલેથી જોતો હોય હા તાર તો આપણે સુખી છે કઈ એટલે મને કે મેળ નથી આવતો મને નાના માણસ હોય નાનો ધંધો કરતા હોય એની મને ગમે નાનો ધંધો કરે ને હાવ સસ્તું આપે વાત પૂછમાં એટલું સસ્તું એટલા હેઠે આપણે ચાલુ જ રહીએ હા ને ખાવાનું એવું મસ્તી નું તો અનિલ હાસુ બોલ્યો કાલે પરમથી ઉપર જાય ને હું તો એને કાર્ડ લઈ લે કોઈ આપણે હગાવાળાને માલ હોય તો કાર્ડ દેવા થાય ને હા કાર્ડ લઈ લીજે ભાઈ પાસે ત્યાં જા ને તો હા